હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો એનું ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે જોઈ રહ્યા છીએ. એના બે એક્ઝામ્પલ ઓલરેડી આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે એક્ઝામ્પલ નંબર 3 જોવાના છીએ. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે અને બહુ સરસ મજાના એના હવાલા છે. ચલો જોઈએ શું છે એક્ઝામ્પલ નંબર 3. યશ અને જસની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું કાચું સરવાયું નીચે મુજબ છે. હવે આપણને 31/3/2017 નું કાચું સરવાયું આપેલું છે. એના આધારે આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવાયું તૈયાર કરવાનું છે. ચલો આપણે એક એક એન્ટ્રી કરતા જઈએ અને જો એના હવાલા હોય તો સાથે સાથે હવાલા સોલ્વ કરતા જઈએ. સહેલી રીત એ છે કે તમે હવાલાને વાંચીને જે એન્ટ્રીના હવાલા છે એની પર ટીક માર્ક કરી દો એટલે આપણે એ એન્ટ્રી પર આવીએ ત્યારે હવાલા સાથે જોઈ લઈશું. ઓકે, ચલો પહેલું છે ઉપાડ. ઉપાડ પર હવાલો છે. પહેલા ઉપાડ આપ્યો છે યશ અને જસ. તો ઉપાડ છે એ ભાગીદારીના મૂડી ખાતામાં ઉધાર બાજુ નોંધાશે. ચલો ઉપાડ ખાતે કેટલો ઉપાડ કરેલો છે તો યશનો છે 8,000, જસનો છે 4,000. હવે હવાલો શું છે તો ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણવાનું છે. એટલે આપણું જે ઉપાડ છે એના પર આપણે 10% 6 માસનું વ્યાજ આપવાનું છે. તો ચલો 8,000 ના 10% કરીએ ગુણ્યા 10% એટલે આવશે 800 ભાગ્યા 2 કરીશું. કારણ કે આપણે આ જે પત્રકો તૈયાર કરીએ છીએ 12 માસના કરીએ છીએ, 1 વર્ષના કરીએ છીએ. ઓકે, તો આપણે એના અડધા માસના એટલે કે 6 મહિનાનું જ ખાલી વ્યાજ જોવાનું છે. તો 800 12 મહિનાનું છે તો 6 મહિનાનું ભાગ્યા 2 એટલે 400 આવશે. તો ઉપાડ પર વ્યાજ 400 રૂપિયા યશનું આવ્યું. 4,000 ના 10% 400 ભાગ્યા 2 કરીશું એટલે આવશે 200. બરોબર, તારીખ મારી લે 31/3/17 ઉપાડ પર વ્યાજ. હવે આ જે ઉપાડ પર વ્યાજ છે હવાલો છે તો એને બીજી એન્ટ્રી ક્યાં થશે તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ઓકે, તો અહીંયાથી ક્રોસમાં લઈ જઈએ ઉપાડ પર વ્યાજ. યશ તો યશનું છે 400 રૂપિયા, જસનું છે 200 રૂપિયા. બંનેનો સરવાળો ટોટલ થશે 600 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ આગળ જોઈએ સ્ટોક. તો સ્ટોક આપ્યો છે 1/4/2016 નો તો એ છે 24,000. તો આ જે છે શરૂઆતનો સ્ટોક છે તો એ વેપાર ખાતામાં આવશે. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક કિંમત છે 24,000 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ આપવામાં આવ્યા છે ગ્રાહકો. ગ્રાહકો એટલે દેવાદારો. ગ્રાહકો એટલે દેવાદારો અને વેપારીઓ એટલે લેણદારો. ઓકે, ગ્રાહકો જે આપણી પાસેથી ખરીદીને ગયા છે અને એમની પાસેથી આપણે પૈસા લેવાના છે. વેપારીઓ એટલે જેમની પાસેથી આપણે ખરીદી કરી છે અને એમને આપણે પૈસા ચૂકવવાના છે. તો અહીંયા આપણને ગ્રાહકો આપેલા છે. તો ગ્રાહકો એ તો આપણી એક ચાલુ મિલકત છે. ઓકે, તો અહીંયા ચાલુ મિલકતમાં આવશે ગ્રાહકો. ચલો ગ્રાહકો આપ્યા છે 29,000. 29,000 આપણા ગ્રાહકો છે. ગ્રાહકો પર શું હવાલો આપ્યો છે તો ગ્રાહકો પર હવાલો આપ્યો છે ગ્રાહકોમાંથી 1,000 ગાળખાત માંડીવાળો તથા 5% ગાળખાત અનામત અને 2% દેવાદાર પર વટાવ અનામત રાખો. પહેલા આપણને કીધું છે ગાળખાત માંડીવાળો 1,000. તો ચલો લખીએ ગાળખાત 1,000 રૂપિયા તો આવશે 28,000. ચલો ત્યારબાદ કીધું છે 5% ગાળખાત અનામત. ગાળખાત અનામત 5% તો 28,000 ના 5% કરીએ 28,000 ગુણ્યા 5% તો આવશે 1,400 રૂપિયા. ચલો 28,000 માંથી 1,400 બાદ કરીએ તો જવાબ આવશે 26,600.
હવે આ જે 26,600 આવ્યા છે એમાં શું કહે છે કે 2% દેવાદાર અનામત રાખો. દેવાદાર વટાવ અનામત રાખવાની છે. તો 2% દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત. ચલો 26,600 ના 2% કરીએ તો 532 આવશે. આ પણ માઇનસ થશે. ચલો 26,600 માંથી 532 બાદ કરીએ તો 26,068 રૂપિયા. આ થઈ ગઈ આપણા ગ્રાહકની નોંધ. હવે અહીંયા આપણે ઢાલખાત લીધી છે. ઓકે, તો ઢાલખાતનું આ બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એનું ફોર્મેટ બનાવી દઈએ અને ત્યારબાદ માફ કરજો આ એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતામાં કરી દીધી. આ જ એન્ટ્રીને હું શિફ્ટ કરીને અહીંયા લઈ દઉં છું. ઓકે, ગ્રાહકો, તો ગ્રાહકો છે 29,000 રૂપિયા. ચલો ત્યારબાદ ઢાલખાત છે 1,000 રૂપિયા તો આવશે 28,000. ત્યારબાદ ઢાલખાત અનામત છે 1,400 રૂપિયા. ત્યારબાદ નીચે વધશે 26,600. એમાંથી વટાવ અનામત, તો વટાવ અનામત બાદ કરીશું 532. તો જવાબ આવશે 26,068. ઓકે, મેં બાય મિસ્ટેક એને નફા નુકસાન પાકું સરવાયું આ બાદ સમજીને નફા નુકસાન ખાતામાં એની એન્ટ્રી કરી છે. ચલો એ આવશે આપણે મિલકત લેણામાં બિન ચાલુ મિલકતોના હેડિંગ નીચે. ઓકે, હવે આપણા જે ગ્રાહકો છે એમાંથી જે ઢાલખાત મળી છે એ ઢાલખાત આપણે ઉધાર બાજુ નોંધવાની છે. પરંતુ એ ક્યારે નોંધીશું? તો જ્યારે આપણને કાચા સરવાયામાં ઢાલખાત આવશે ત્યારે. ચલો ત્યારબાદ આપી છે ખરીદી. ચલો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદી, તો ખરીદી આપેલી છે 1,30,800. 1,30,800. ચલો એની પર હવાલો છે, પછી હવાલો જોઈએ. પછી આપ્યા છે મજૂરી, તો મજૂરી પણ ત્યાં જ આવશે. ખરીદીને લગતો ખર્ચો છે મજૂરી, તો મજૂરીના છે 2,000 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ લેણી હુંડી. લેણી હુંડી એ આપણા માટે એક પ્રકારની મિલકત છે. ઓકે, તો એ આપણે નફા નુકસાન ખાતાની માલ મિલકત પાકા સરવૈયામાં મિલકત લેણા નીચે લખીશું. લેણી હુંડી. લેણી હુંડીની કિંમત છે 6,000 રૂપિયા. ચલો ત્યારબાદ આપ્યા છે 6% રોકાણો, તો 6% રોકાણો પણ ત્યાં જ આવશે. જેની કિંમત છે 10,000. હવે આ 6% જે રોકાણો છે એની પર આપણે વ્યાજ ગણવું પડશે. ઓકે, તો 6% રોકાણો આ ગુપ્ત હવાલો છે 10,000 ગુણ્યા 6%, તો આવશે 600 રૂપિયા. તો 600 રૂપિયા રોકાણ પરનું વ્યાજ છે. ઓકે, રોકાણ પરનું વ્યાજ. પરંતુ અહીંયા એક વસ્તુની કન્ફ્યુઝન આપી છે કે રોકાણ પર વ્યાજ ઓલરેડી આપણને થોડું ઘણું મળેલું છે. તમે એન્ટ્રી જોશો તો આપણને આપી છે કાચા સરવૈયામાં જમા બાજુ કે રોકાણો પરનું વ્યાજ 300 રૂપિયા. તો આપણને બાકી કેટલું રહ્યું? તો માત્ર 300 રૂપિયા. તો અહીંયા જે બાકી છે એ જ નોંધીશું 300 રૂપિયા. ઓકે, 600 નહીં નોંધી, જેટલું આપણને મળવાનું બાકી છે એટલું જ આપણે નોંધીશું અને બાકીનું આપણે નફા નુકસાન ખાતામાં એનું પૂર્ણ કરી દઈએ. રોકાણો પર વ્યાજ 300 આપ્યું છે, મળવાનું બાકી વ્યાજ 300, એટલે ટોટલ થઈ ગઈ 600. ઓકે, તો આ થઈ ગયું આપણું રોકાણોનું કામ પૂરું. ચલો ત્યારબાદ પગાર આપ્યો છે 12,000 રૂપિયા. ત્યારબાદ રોકડ શિલ્લક, તો રોકડ શિલ્લક અહીંયા આવશે. રોકડ શિલ્લક છે 3,500.
ત્યારબાદ આપેલ વટાવ, આપણે વટાવ આપ્યો છે તો એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધીશું. આપેલ વટાવ આ વેચાણ વિતરણનો ખર્ચ છે. ઓકે, આપેલ વટાવ 1400. ત્યારબાદ માલ પરત એટલે કે ખરીદ પરત આપેલું છે. ઓકે, તો આપણે ખરીદીમાંથી બાદ કરીશું. માલ પરત 400 છે તો 400 રૂપિયા અહીંયાથી આપણે બાદ કરીશું તો 1,30,400 આવશે. ઓકે, ત્યારબાદ આવી ગાળખાત, તો ગાળખાતનું ફોર્મેટ બનાવી દઈએ. ગાળખાત કાચા સરવૈયાની, ગાળખાત હવાલાની, ગાળખાત અનામત હવાલાની ઓછા ગાળખાત અનામત કાચા સરવૈયાની. ઓકે, આ ત્રણેય પ્લસ થાય અને આપણે માઇનસ કરવાનું છે. ચલો, ગાળખાત કેટલી છે? 400. હવે અહીંયા આપણે ઓલરેડી ગાળખાત જોઈ ચૂક્યા છીએ તો હવાલાની છે 1000. ઓકે, ત્યારબાદ ગાળખાત અનામત હવાલાની છે 1400. ચલો, કાચા સરવૈયાની આપી છે, યસ, કાચા સરવૈયાની આપી છે 2000. આ બધાનો સરવાળો કરીએ અને એમાંથી 2000 રૂપિયા આપણે બાદ કરી લઈએ. 400 વત્તા 1000 વત્તા 1400 ઓછા 2000 તો આવશે 800. ઓકે, તો આ થઈ ગયું આપણે ગાળખાતનું કામ પૂરું. ચલો, ત્યારબાદ આપી છે સ્ટેશનરી ખર્ચ, તો એ પણ અહીંયા જ આવશે. સ્ટેશનરી ખર્ચ હવાલો છે એટલે અંદર જ લખીશું આપણે 800. ત્યારબાદ ઓફિસ ખર્ચ, એ પણ અહીંયા જ આવશે. ઓફિસ ખર્ચ વહીવટી ખર્ચમાં જ હશે 2300. ચલો, ત્યારબાદ મોટર કાર, મોટર કાર છે એની પર હવાલો આપ્યો છે, આપણે અંદર લખીએ. મોટર કાર, મોટર કાર છે 52,000. ઓકે, ચલો, ત્યારબાદ મકાન, મકાન આપ્યું છે 60,200. કોઈ હવાલો નથી એટલે એને ડાયરેક્ટ બહાર લખી લઈએ. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ, તો જ્યારે આપણે અગાઉથી ચૂકવ્યો છે તો એ આપણી શું બની જાય છે? મિલકત બની જાય છે. ઓકે, તો અહીંયા નીચે જ આવશે અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ. કેટલો છે? 1200 રૂપિયા. ઓકે, ચલો, ત્યારબાદ છે વેપાર મૂડી ખાતા, તો મૂડી ખાતા યશના છે 50,000. તો લખી દઈએ 1, 4, 16 બા આ લાવ્યા. મૂડી ખાતું છે યશનું 50,000 મૂડી લાવે છે યશ, અને જસ લાવે છે 40,000. ઓકે, ચલો, ત્યારબાદ વેપારીઓ એટલે કે લેણદારો, તો લેણદારો એ આપણી ચાલુ જવાબદારીઓ છે. વેપારીઓ કોઈ હવાલો નથી તો ડાયરેક્ટ લખી દઈશું 16,400. 16,400. ચલો, ત્યારબાદ વેચાણ, વેચાણ આપ્યું છે આપણને 2,04,000. અંદર વેચાણ પરત પણ છે. પછી આપી છે દેવી હુંડી, તો એ પણ અહીંયા આવશે મૂડી દેવામાં. દેવી હુંડી 8,000. ત્યારબાદ રોકાણોનું વ્યાજ, ઓકે, રોકાણોનું તો આપણે કામ પૂરું કરી દીધું છે. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ, એ પણ મૂડી દેવામાં આવશે. બીઓડી, બીઓડી છે 24,260. 24,260. ત્યારબાદ માલ પરત, તો માલ પરત છે 2,800. બાદ કરીશું આપણે આમાંથી. એક એન્ટ્રીમાં થોડી ભૂલ છે, આપણે સુધારી લઈશું. જ્યાં ખરીદી છે, ખરીદીમાં અહીંયા આપણે 2
400 બાદ કરવાના છે અને અહીંયા 2,800 સોરી અહીંયા 2,800 ને અહીંયા 2,400 કારણ કે આપણને જે 2,800 આપે છે જમા બાકી આપી છે તો જમા બાકી હોય એ ખરીદ પરત છે ઓકે ખરીદી ઉધાર બાજુ છે તો એની જે ખરીદ પરત છે જમા બાજુ આવશે અને જે વેચાણ પરત છે એ ઉધાર બાજુ આવશે તો માલ પરત કેટલો આપ્યો છે આ બાજુ 2,400 તો 2,400 જે છે એ વેચાણ છે અને 2,800 જે છે એ ખરીદ પરત છે ઓકે ચલો હવે એને બાદ કરી લઈએ તો અહીંયા પણ થોડું સુધારી લો 31,800 ઓછા 2,800 તો ખરીદી આવશે 8,28 8,28 અને આ બાજુ 2,04,000 ઓછા 2,400 તો જવાબ આવશે 2,08,600 ચલો આ થઈ ગયું આપણું ખરીદી વેચાણ એની ખરીદ પરત વેચાણ પરત ચલો આગળ વધીએ ત્યારબાદ છે મળેલ ભાડું તો મળેલ ભાડું છે એ નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે મળેલ ભાડું હવે આની પર હવાલો છે તો હવાલો આપણે છે એટલે એને અંદર લખીશું ચલો ત્યારબાદ છે મળેલ વટાવ તો આમાં પણ હવાલો છે મળેલ વટાવ તો એમાં પણ હવાલો છે એટલે અંદર લખીશું 400 ઓકે ત્યારબાદ કાલખાત પૂરું થઈ ગયું ઉપાડથી ગયેલ માલ તો એ પણ આપણે ખરીદીથી માંથી બાદ કરવા પડશે ઉપાડથી ગયેલ માલ તો કેટલો છે 740 તો 740 આપણે આમાંથી માઇનસ કરીશું ઓકે ચલો 1,28 ઓછા 740 તો આવશે 8,27,260 8,27,260 હજુ એને પણ અંદર જ લખવા પડશે 8,27,260 ઓકે અહીંયા મજૂરી છે મજૂરીના આપેલા છે આપણને 2,000 ચલો આગળ ઉપાડથી ગયેલ માલ 740 ચૂકવવાની બાકી મજૂરી તો ચૂકવવાની જે બાકી મજૂરી છે 500 રૂપિયા એ આપણે મૂડી દેવામાં જશે બાકી મજૂરી 500 રૂપિયા ઓકે ચલો હવે હવાલા જોઈએ હવાલા શું છે તો મૂડી પર 5% વ્યાજ આપવાનું છે તો મૂડી જે છે એની પર 5% મૂડી નોંધી છે તો મૂડી પર વ્યાજ ગણી લઈએ 31,3,17 મૂડી પર વ્યાજ 50,000 ગુણ્યા 5% તો 2,500 અને 40,000 ગુણ્યા 5% તો 2,000 હવે આની ક્રોસ એન્ટ્રી કરી દઈએ મૂડી પર વ્યાજ યશ અને જશ તો યશની છે 2,500 જશની છે 2,000 તો ટોટલ થઈ ગયું 4,500 ઓકે તો મૂડી પર વ્યાજની ગણતરી થઈ ગઈ ચલો ઉપાડ ઉપરનું વ્યાજ ઓલરેડી આપણે નોંધી દીધું છે ત્યારબાદ આખો સ્ટોક 15,000 નો છે જેની બજાર કિંમત 12,008 તો આખો સ્ટોક જે આપ્યો છે એ આપણને 15,000 આપ્યો છે બરોબર હવે 15,000 ની જગ્યા પર આપણને એમ કહેવામાં આવ્યું કે એની કિંમત 12,000 રૂપિયા આપણે આંકવાની છે તો જ્યારે ઓછું કરવા માટે કહે છે ત્યારે આપણે ઓછું કરી લેવાનું ઓકે ઘટાડવા માટે કહે આપણને ત્યારે ઘટાડી દેવાનું પણ જ્યારે વધારો આપ્યો હોય ત્યારે એની નોંધ જેટલી આપી છે એટલી જ કરવાની રહેશે અહીંયા 12,000 કીધા છે તો આખા સ્ટોકની આપણે નોંધ કરી લઈએ આખા સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ 12,000 રૂપિયા અને ચાલો મિલકતોમાં આખા સ્ટોક આખા સ્ટોક 12,000 રૂપિયા ઓકે આ થઈ ગયા એની એન્ટ્રી ચલો આગળનો હવાલો છે
500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી છે એનો અર્થ આપણી જવાબદારી છે. ઓકે, બાકી સ્ટેશનરી ખર્ચ 500 રૂપિયા. હવે સ્ટેશનરી ખર્ચ આપણે નફા નુકસાન ખાતામાં પણ નોંધ્યો છે. તો બાકી સ્ટેશનરી ખર્ચ 500 રૂપિયા. તો 500 રૂપિયા વત્તા 800 રૂપિયા બંનેનો સરવાળો કરી 9, 10, 11, 12, 13 તો 1300 રૂપિયા થશે. ઓકે, ચલો ત્યારબાદ આગળ મજૂરીના 400 અગાઉથી ચૂકવેલા છે. આ મજૂરી છે એમાં 400 અગાઉથી ચૂકવેલા છે, એટલે અગાઉથી ચૂકવેલ મજૂરી, તો એમાં 400 બાદ થશે તો બહાર આવી જશે 1600 રૂપિયા. ઓકે, બહાર આવી જશે 1600 રૂપિયા. જે અગાઉથી ચૂકવ્યા છે એ પણ આપણી જવાબદારીમાં આવશે. સોરી, આપણે અગાઉથી ચૂકવ્યા છે મજૂરીના, આપણે અગાઉથી ચૂકવ્યા છે એનો અર્થ આપણી મિલકત છે તો એ આપણી ચાલુ મિલકતોમાં આવશે. અગાઉથી ચૂકવેલ મજૂરી 400 રૂપિયા. ચલો આગળ છે 2000 ભાડું અગાઉથી મળેલ છે, 200 ભાડું અગાઉથી મળેલ છે જ્યારે 400 વટાવ મળવાનો બાકી છે. અગાઉથી મળેલ ભાડું, તો જે ભાડું આપ્યું છે ક્યાં છે આપણું ભાડું? ભાડું નોંધવાનું બાકી છે. ભાડું, ચલો ભાડું જોઈ લઈએ કેટલું છે. ઓકે, મળેલ ભાડું છે આપણને, આ ભાડું મળેલું છે એટલે આ બાજુ હશે. મળેલ ભાડું 600 છે, એમાં અગાઉથી કેટલું મળેલું છે? અગાઉથી મળેલ 200 તો એ માઇનસ કરીશું. અગાઉથી મળેલ ભાડું તો 200 રૂપિયા આપણે માઇનસ કરીશું તો બહાર આવશે 400. આ જે અગાઉથી મળ્યું છે આપણી જવાબદારીમાં જશે તો અગાઉથી મળેલ ભાડું 200 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ આવે છે 40 વટાવ મળવાનો બાકી છે. તો વટાવ મળવાનો બાકી છે તો 40 મળવાનો બાકી વટાવ 40 રૂપિયા. તો 440 બહાર નોંધાશે ના, જે મળવાનો બાકી છે આપણી ચાલુ મિલકત થશે. મળવાનો બાકી વટાવ 40 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ છે ગ્રાહકો વાળો, તો ગ્રાહકનું તો આપણે પૂર્ણ કર્યું છે. મોટર ઉપર 10% ઘસારો ગણો. મોટર જે આપી છે આરએ મોટર, એમની પર 10% ઘસારો, તો 52,000 ગુણ્યા 10%, 5200 ઘસારો 5200, તો 5200 બાદ કરીશું. 52,000 ઓછા 5200 તો 46,800. હવે આ જે 46,800 છે, સોરી 5200 છે, એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મોટરનો ઘસારો 5200. ઓકે, ચલો ત્યારબાદ છે 2000 નો માલ બળી ગયો જેના વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો છે. હવે આને બહુ ધ્યાનથી સમજજો. આની 3 એન્ટ્રી થાય છે આપણે કે આપણો માલ બળી ગયો છે તો પહેલા તો ખરીદીમાંથી બાદ થશે. ઓકે, તો બળી ગયેલ માલ 2000 નો છે તો 2000 બાદ કરી લઈએ આપણે. 827,260 ઓછા 2000 તો 825,260 જે બહાર આવી જશે. ઓકે, ત્યારબાદ જે માલ બળી ગયેલ છે એ આપણું નુકસાન છે, પરંતુ અહીંયા શું કહે છે? વીમા કંપનીએ આપણને 80% દાવો આપવા મંજૂર કર્યો છે. તો 2000 ના 80% તો 1600 રૂપિયા. તો 1600 રૂપિયા આપણને મળવાના છે. ઓકે, તો એ આપણો જમા બાજુ રહેશે. એક મિનિટ, થોડી શોર્ટ થઈ ગયો મેં. ઓકે, માફ કરજો, અહીંયા નહીં, નફા નુકસાન ખાતામાં મળશે આપણને, મળવાના બાકી છે. ઓકે, તો વિપરીત ખાતે જે આપણને પૈસા મળવાના છે તો કેટલા મળવાના છે? 1600 મળવાના છે. તો આપણું નુકસાન કેટલાનું થયું?
તો માત્ર 2000નો માલ હતો, એમાંથી 1600 મળવાના છે, તો 400 રૂપિયાનું નુકસાન થયું. તો બળી ગયેલ માલ ખાતે અહીંયા આવશે 400 રૂપિયા. આ રીતે આપણે આ હવાલાની 3 નોંધ કરી. એક તો ખરીદીમાંથી બાદ કર્યા, ત્યારબાદ જેટલું નુકસાન થયું છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધ્યું, અને જેટલા મળવાના છે એ આપણે ચાલુ મિલકતમાં નોંધ્યું છે. ચલો ત્યારબાદનો હવાલો. જસને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર 10% કમિશન આપવાનું છે. તો આની અંદર આપણે શું કરીશું, તો બધા ખાતાઓને બંધ કરીશું. ઓકે, આપણું વેપાર ખાતું બંધ થશે, ત્યારબાદ નફા નુકસાન ખાતું બંધ થશે, નફા નુકસાન ખાતામાંથી આપણું મૂડી ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું પણ બંધ થશે, અને આ જે કમિશન આપવાનું છે એ નફા નુકસાન ખાતામાં જ્યારે આપણને વહેંચણી પાત્ર નફો મળે છે એ વહેંચણી પાત્ર નફાના 10% કરવાના છે. ઓકે, ફોર એક્ઝામ્પલ વહેંચણી પાત્ર નફો આપણને મળે છે 60,000 રૂપિયા, એક્ઝામ્પલ આપું છું જસ્ટ, તો એના 10% અને છેદમાં 110. કેમ 110? તો અહીંયા શું કહે છે, કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર 10%. તો કમિશન પહેલા આપી દીધું છે એટલે આપણે 100 ની અંદર 100 ની અંદર બીજા 10 ઉમેરવાના રહેશે. તો આ રીતે એનું કમિશન શોધાશે, પછી એનું કમિશન લખાશે, ફરી આપણે ગણતરી કરીશું અને નફા નુકસાનનું જે અહીંયા નફા નુકસાન ફાળવણી શોધીશું. ઓકે, એટલે આપણને જે અહીંયા વહેંચણી પાત્ર નફો મળશે એને ફરી આપણે વહેંચીને નીચે ઉતારીશું, મૂડી ખાતું બંધ કરીશું અને એને લઈ જઈશું આપણે મૂડી દેવા અને પાટું સરવૈયામાં, અને પાટા સરવૈયાને પછી ખાતું સરભર કરવાનું રહેશે. આઈ હોપ કે આખો દાખલો પૂરેપૂરો સમજ પડ્યો હશે. થોડું બોરિંગ થાય છે, એનું રીઝન એ છે કે ઇન્ટરવ્યુ એ રીતે લેન્ધી આપી હોય, હવાલા લેન્ધી આપ્યા હોય છે, એટલે એને થોડું સમજાવવું મુશ્કેલ પડે છે, અને હું પણ એમાં પાછો શીખવાડું છું. ઓકે, એટલે નો પ્રોબ્લેમ, ધીમે ધીમે આપણા વિડીયોની ક્વોલિટી ક્વોન્ટિટી સારું વધશે અને આપણે બહુ સારી રીતે આ ચેપ્ટરને ફરીવાર પણ સમજીશું. આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમશે. પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.